નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝનો ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। માઇક્રોસોફ્ટના ક્લાઉડ સિસ્ટમ બંધ થવાથી દુનિયાભરના મોટા ભાગના દેશોને વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત થયા છે, અસર થઈ છે। ભારત પાસે પણ પોતાની ક્લાઉડ સિસ્ટમ ન હોવાથી આ પ્રકારની મુસીબતનો સામનો પણ ભારતે પણ કરવો પડ્યો છે। તો ભારત પાસે પોતાનું સર્વર કે ક્લાઉડ સિસ્ટમ ન હોવાનું એક મોટું નુકસાન એ પણ છે કે સરકારે જંગી રકમ એ વિદેશી કંપનીઓને આપવી પડી રહી છે। ત્યારે સમગ્ર ઘટના બાદ ભારતના પોતાના સ્વદેશી સર્વરને લઈને લોકોના મંતવ્ય જાણવા માટે મંતવ્ય ન્યૂઝ એ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યું હતું। સૌપ્રથમ વડોદરાના લોકો પાસેથી જાણીએ કે ભારતના સ્વદેશી સર્વરને લઈને તેમના શું મંતવ્ય છે। માઇક્રોસોફ્ટની ક્લાઉડ સિસ્ટમ બંધ થતા ક્ષતિગ્રસ્ત થતા વિશ્વભરને એની અસર જોવા મળી। માઇક્રોસોફ્ટની ક્લાઉડ સિસ્ટમ બંધ થતા વિશ્વના અનેક દેશોને મોટી મુશ્કેલી સર્જાઈ, ત્યારે ભારતમાં એની અસર નહીવત રહી। પરંતુ વિમાન મથક હોય, રેલવે સ્ટેશન હોય કે બેન્કિંગ ક્ષેત્રે અનેક સમસ્યા સર્જાઈ અને વડોદરામાં તો એક બેન પોતાના દીકરાને કેનેડા મળવા જવાના હતા। બરોડાથી દિલ્હીની ફ્લાઇટ રદ થતા તેમને શ્રીનાથજી ભગવાનની બાધા પણ રાખી દીધી અને મહા મુસીબતે કેનેડા પહોંચ્યા છે। એટલે જે આપણો દેશ પોતાના મગજથી, પોતાની વિચારસરણી, પોતાના સંસ્કાર, પોતાની સંસ્કૃતિ ચાલે છે, એ દેશ પાસે પોતાની ક્લાઉડ સિસ્ટમ નથી। જો ના કરે નારાયણને વિશ્વમાં ત્રીજું યુદ્ધ છેડાયું તો વિદેશી ક્લાઉડ સિસ્ટમથી ભારતને કેટલું નુકસાન પહોંચે એ મંતવ્ય લેવા પહોંચી છે મારો અવાજ। એક સાયબર એક્સપર્ટ છે, તો એક સાયબર ટીચર છે અને એક વેપારી પણ છે। ત્યારે આપણે પહેલા સાયબર એક્સપર્ટ પાસે જાણીશું ભારતની પોતાના સંસ્કાર, ભારતની પોતાની સંસ્કૃતિ, ભારતનો પોતાનો ઇતિહાસ। પરંતુ જ્યારે આજે ભારત ડિજિટલ થઈ રહ્યું છે ત્યારે ક્લાઉડ સિસ્ટમ નથી। આના ગેરફાયદા શું? આના ગેરફાયદા એવા છે કે આપણે બીજા પર નિર્ભર રહેવું પડે છે। આત્મનિર્ભર ભારત ખાસ જરૂર છે અને આત્મનિર્ભર ભારતમાં આપણી પોતાની ઓપરેટિંગ સિસ્ટમ, આપણું પોતાનું ક્લાઉડ પ્લેટફોર્મ આ હવે તાતી જરૂરિયાત છે। આપણું પોતાનું બ્રાઉઝર, તો જ હું એવું માનું છું કે આપણા ડેટા સહી સલામત આપણે ત્યાં રાખી શકીશું। બીજું વૈકલ્પિક વ્યવસ્થા પણ આપણી પાસે હશે, ડેટા સર્વર આપણી પાસે હશે તો આપણે આપણા ડેટાને પ્રોટેક્ટ કરી શકીશું। આજે તમે જુઓ તો આજે માઇક્રોસોફ્ટ આઉટેજની અસર તમે જોશો તો ચાઇના ઇમ્પેક્ચ્યુઅલ નથી થયું। કેમ નથી થયું? કારણ કે એની ત્યાં અલીબાબા અને એના પોતાના જ ક્લાઉડ પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ છે, એટલે એ લોકો આત્મનિર્ભર પોતે બની ચૂક્યા છે। એટલે ભારતે પણ હવે આ બાબતે વિચારવાની અત્યંત જરૂર છે અને જો આ રીતે વિચારવામાં આવશે અને બીજી બાબત હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ કે આખા વિશ્વમાં આઈટી કંપનીમાં ટોપ જો ટાઇફૂન્સ હોય ને, માતા હોય ને, તે પણ ભારતીય છે। તો હવે ભારતે પોતાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી છે। જેવી ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન્સ છે, જેવા લિનક્સના જે વર્ઝન્સ ઇન્ડિયામાં ઉપલબ્ધ છે, તેવું જ આ એક વૈકલ્પિક વ્યવસ્થા ભારતમાં તાત્કાલિક સ્તરે ઊભી થાય તો હું એવું માનું છું કે આવા કોઈ પણ મોટા ગ્લિચ આવશે ભારત એને સાખી શકશે। અને બીજું કે ભારતમાં ઇન્ટરનેટ જે યુઝર્સ છે એ રોકેટ ગતિએ વધી રહ્યા છે, તો હું એવું માનું છું કે હવે ભારતે આ સંદર્ભે વિચારવાનું રહ્યું। પોતાની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ, પોતાની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જેવી જ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર માટે પણ ડેવલપ કરવાની તાતી જરૂરિયાત છે। આ સાયબર એક્સપર્ટ તેમને કીધું કે ભારતે પોતાની સિસ્ટમ, એટલે પ્રધાનમંત્રીએ જ એક શબ્દ કીધો છે આત્મનિર્ભર। પ્રધાનમંત્રીના આત્મનિર્ભર શબ્દને સાર્થક કરવા પોતાની ક્લાઉડ સિસ્ટમ જરૂરી છે। આપણે આઈટી બનાવતા ટીચરને પૂછીશું, શું કહો છો? ભારતને પોતાના સંસ્કાર, સંસ્કૃતિ અને અનેક ક્ષેત્રે ભારત આત્મનિર્ભર, પરંતુ ક્લાઉડ સિસ્ટમ વસાવી શક્યો નથી, બનાવી નથી શક્યો। તમે કેવી રીતના જુઓ છો? એ અત્યારે જે ઘટના બની છે એ પ્રમાણે ભારત દેશે બનાવવી જોઈએ પોતાની સિસ્ટમ, જેથી કરીને આગળ જતા આપણે જેવી રીતે સરે કીધું કે ભાઈ આપણી પ્રધાન યોજના છે તો આપણે આત્મનિર્ભર બને, એક આ જ વસ્તુ હવે આપણા પાસે બાકી છે। તો એની માટે આપણે થોડુંક આગળ વધીએ અને પોતાની જ આપણે માઇક્રોસોફ્ટ કંપનીની જેમ આપણે આપણું ઊભું કરીએ તો જેથી કરીને ક્યારે બી આવું કોઈ વસ્તુ ઠપ થાય તો આપણી પાસે આપણો પોતાનો સ્કોપ હોય, જેથી કરીને આપણે કોઈ બી મુસીબત, તમે કીધું કે ટ્રેનની ટિકિટ કે પછી પ્લેનની, તો એ કશા માટે આપણે કોઈના પર ડિપેન્ડેન્ટ રહીએ નહીં અને આપણા પ્રોબ્લેમ આપણે આપણી રીતે સોલ્વ કરી શકીએ।
એટલે ગૃહિણી સાથે આઈટી ટીચરે કીધું કે આત્મનિર્ભર જ બનવું જરૂરી છે. આપણે યુવાનને પણ પૂછીશું, શું કહો છો? અત્યારે તમે જે રીતના મોબાઈલ, લેપટોપ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, ભારતની પોતાની ક્લાઉડ સિસ્ટમ નથી તો શું મોટું નુકસાન પહોંચી શકે ખરું? સૌથી પહેલા જે નાના છોકરાઓ જે અત્યારે ઓનલાઈન સ્ટડીઝમાં વધારે જઈ રહ્યા છે, જો આપણું સિસ્ટમ નહીં હોય તો આગળ ચાલીને એ લોકોને બહુ જ તકલીફ પડશે. કેમ કે એનું એક જ કારણ છે કે આપણને કશું બી ના આવડે. જો ટીચર છોકરાઓ રજા ઉપર હોય તે ઓનલાઈન કરી શકે છે, જેમ કે લેપટોપ છે, મોબાઈલ છે, એ સર્વર જો ડાઉન થઈ ગયા કે એના ઉપર લોચો પડશે તો એ લોકોનું ભણતર આગળ નહીં વધે અને એ આપણા કાલના વિદ્યાર્થીઓ છે, આ કાલનો આપણો દેશ આગળ વધારી શકવામાં એ લોકો સક્ષમ છે. જો એ લોકોમાં જ પ્રોબ્લેમ થશે, જો આવા બધા આગળ ચાલીને પણ પ્રોબ્લેમ આવશે તો સૌથી મોટો લોસ એમને છે. આજે એથ્લીટ્સ વાળાનો બહુ મોટો પ્રોબ્લેમ થયો છે. આજે પેરિસમાં જે એથ્લીટ્સ થવાનું હતું આખું એશિયાનું, એમાં બી ઘણો પ્રોબ્લેમ થયો છે. બધી ફ્લાઇટ્સ રોકાઈ ગઈ છે, ડિલેસ થઈ છે, કેન્સલ્સ થઈ છે. એના કારણે બધા બહુ એથ્લીટ્સનું, છોકરાઓનું, આપણા બિઝનેસમેન્સનું અને બધા બોજનું નુકસાન થયું છે. તો મારી એવી ઈચ્છા છે કે આપણું ભારત પણ એક સિસ્ટમ બનાવે જેનાથી આગળ ચાલીને કોઈ પણ પ્રોબ્લેમ આવો થાય કે ટ્રબલ આવે તો આપણે એ દૂર કરી શકીએ અને આપણે આપણા દેશને પણ એક મદદરૂપી થઈ શકીએ. ખૂબ સુંદર યુવાને વાત કરી છે. દેશના ભવિષ્યની ચિંતા કરી છે અને કહ્યું છે કે આનાથી ભણતર એટલે યુવા પેઢી જે ભણી રહી છે એને પણ નુકસાન પહોંચે, એટલે ના નુકસાન પહોંચે એના માટે પોતાની ક્લાઉડ સિસ્ટમ હોવી જોઈએ. આપણે વેપારીને પૂછીશું, શું કહો છો? ભારતની પોતાની ક્લાઉડ સિસ્ટમ નથી અને એના લીધે કેટલાય વેપારીઓ વડોદરામાં, પુણે અને હૈદરાબાદ જતા અટવાઈ ગયા હતા અને એક વેપારીએ તો પૈસા આપી દીધા, પીએનઆર જનરેટ ના થયું તો એને એક દિવસ વડોદરામાં રોકાવું પડ્યું હતું. તમે શું માનો છો, ભારતની પોતાની ક્લાઉડ સિસ્ટમ આત્મનિર્ભર થવું જોઈએ? ઇન્ડિયા ડેવલપિંગ કન્ટ્રી છે અને જોવા જાઓ તો આજના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમનું એક વિઝન છે કે ભાઈ આજે જે પણ કંઈ કરો તે ઇન્ડિયામાં જ કરવું જોઈએ, ઇન્ડિયામાં જ મેન્યુફેક્ચરિંગ હબ બનવું જોઈએ. તો એવી જ રીતે આ લોકોએ સોફ્ટવેરની અંદર પણ ડેવલપમેન્ટ કરવું જોઈએ. અને આજે વર્લ્ડમાં જોવા જાઓ તો ગૂગલ હોય કે માઇક્રોસોફ્ટ હોય કે વોટ્સઅપ હોય કે જે પણ હોય એ બધાની અંદર જોવા જાઓ તો આપણા ઇન્ડિયન્સ જ વધારે મેઇન ટોપ મોટી પોસ્ટ પર હોય છે. તો ભલે આજે આ બધી જેટલી પણ સર્વર કે જે કંઈ ચાલી રહ્યું છે એ બધાની ઉપર જો ઇન્ડિયન્સ જ છે તો ભાઈ ઇન્ડિયાની ઉપર પણ આ લોકોએ વિચાર કરવો જોઈએ કે આજે બહારની ઉપર આપણે ડિપેન્ડન્ટ રહીએ છીએ અને હવે બધી જગ્યાએ આપણે એમના ઉપર જ ડિપેન્ડન્ટ રહીને કામ કરવાનો એના કરતાં બેટર છે કે આપણું પોતાનું સર્વર ઊભું કરો, પોતાનું ક્લાઉડ સિસ્ટમ ઊભું કરો, જેનાથી આપણો ડેટા ચોરી નહીં થાય અને લોકોની સુરક્ષિતા વધશે બધી રીતે. અને આજે રીતે ચાઇનામાં જે રીતે થયું છે, ચાઇનાએ પોતાનું ડેવલપ કર્યું તે પ્રમાણે ઇન્ડિયાએ પોતાનું ડેવલપ કરીને કરી શકાય છે, જેના લીધે બધાને વેપારી વર્ગ હોય કે બધાને એનો બેનિફિટ મળવાનો જ છે. અને જે કંઈ થશે આજે આ બધું કર્યા પછી આપણા પૈસા પણ જે છે એ ડોલર્સ બહાર જઈ રહ્યા છે, એના કરતાં ડોલર બહાર ન જતા એનો માટે દેશ પણ સક્ષમ થશે અને ઇન્ડિયાનો ગ્રોથ પણ એની અંદર વધશે. અને આજે જે ઓપોર્ચ્યુનિટી માટે લોકો સાયબર અને આઈટી માટે જે લોકો બહાર જઈ રહ્યા છે તે જ જો બિઝનેસ જો ઇન્ડિયામાં થઈ ગયો, હજુ પોતાનું સિસ્ટમ ડેવલપ કરી ને ઇન્ડિયામાં કરી તો એનો ગ્રોથ બધા અને ઇન ફ્યુચરમાં આવતા છોકરાઓથી લઈને સ્ટુડન્ટથી લઈને બધાને એનો મળશે અને ઇન્ડિયામાં જ ગ્રોથ વધશે અને બધાની ઇન્કમ પણ વધશે અને એના માટે બહાર જવું નહીં પડે. અને એ હવે વખત આવી ગયો છે કે આજે લોકો બહાર જાય એના કરતાં ઇન્ડિયામાં જ કામ કરે છે. આજની જનરેશનમાં ઘણા બધા લોકો ફોરેન જવા કરતાં ઇન્ડિયા વધારે પ્રિફર કરે છે કે આજ ફ્યુચર ઇન્ડિયાનું ઘણું સારું છે. આ તો વેપારી બુદ્ધિ જ લગાવી છે અને કહ્યું છે કે રૂપિયાને મજબૂત કરવો હશે તો પણ જો આપણી પોતાની ક્લાઉડ સિસ્ટમ હશે તો વડોદરા હોય, ગુજરાત હોય કે ભારતના જે આઈટી ક્ષેત્રના નિષ્ણાતો છે વિદેશ જાય છે નહીં જાય. અને મહત્વની બાબત છે કે માઇક્રોસોફ્ટ, ગૂગલ ને જે ભારતીય ડોલરમાં ચૂકવણી કરે છે તો ભારતનું નાનું પણ ભારતમાં રહેશે, એટલે વેપાર, ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે પણ રાહત મળશે. એટલે ક્લાઉડ સિસ્ટમ બાબતે પણ ભારતે આત્મનિર્ભર થવું પડશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આપણે માઇક્રોસોફ્ટની ક્લાઉડ સિસ્ટમ બંધ થયા બાદ ભારતના સ્વદેશી સર્વર અથવા તો ક્લાઉડ સિસ્ટમને લઈને ગાંધીનગરના લોકો પાસેથી જાણીએ કે તેમના શું મંતવ્ય છે. ભારત પાસે પોતાની ક્લાઉડ સિસ્ટમ કેમ નથી તે મુદ્દે આજે મંતવ્ય જનતાનો અવાજ લેવા માટે પહોંચી ચૂક્યું છે. જો કે તાજેતરમાં જ માઇક્રોસોફ્ટની સિસ્ટમ ઠપ થઈ જવાથી અનેક સેવાઓ પ્રભાવિત થઈ હતી, ખાસ કરીને સરકારી સેવાઓ.
આપણી વચ્ચે કેટલાક નાગરિકો પણ ઉપસ્થિત છે અને સરકારી કર્મચારી તરીકે પણ સેવા આપે છે. આ સિસ્ટમ ભારત સરકારે વસાવવી જોઈએ, કારણ કે સાયબર સુરક્ષાનો મુદ્દો પણ આના ઉપરથી ઉપસ્થિત થાય છે. તો આવો જાણીએ આ ક્લાઉડ સિસ્ટમ કયા કારણોસર ભારત પાસે ઉપલબ્ધ નથી ને ભારત સરકાર પાસે શું અપેક્ષા નાગરિકો રાખે છે. મંતવ્યમાં આપનું સ્વાગત છે. જનતાના અવાજ થકી આપ બતાવો કે ભારત પાસે જે પોતાની ક્લાઉડ સિસ્ટમ નથી તો એનો ખરેખર ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. ખરેખર અત્યારના આધુનિક અને આધુનિક અને સિસ્ટમના કારણે જે અત્યારે ક્લાઉડ સિસ્ટમ દેશ માટે બંધ થઈ, જે ખરેખર ખૂબ ખતરારૂપ કહેવાય. અને ભારત જેટલા ધીરે ધીરે જે વિકસિત થતો જાય છે, દેશ વિદેશમાં પણ જેની નામના આજના મુખ્ય પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વાહ થઈ રહી છે, જે ખરેખર ખૂબ વખાણવા લાયક છે. પણ સાથે સાથે દેશ માટે અને આપણા પ્રજા માટે કે જે અત્યારની આ ક્લાઉડ સિસ્ટમ છે, એ સિસ્ટમ ખરેખર જે બંધ થઈ એ ખૂબ જ દેશ માટે નુકસાનકારક કહેવાય. અત્યારે હાલના ટેકનોલોજીના સમયની અંદર આ સિસ્ટમથી પ્રજા લગભગ રેલવે હોય, વિમાની સેવા હોય, હોસ્પિટલની સેવા હોય, તમામ સરકારી કામકાજ અથવા તો પ્રાઇવેટ કંપનીઓના બેંકના કામકાજમાં પણ આ સિસ્ટમનો ખૂબ જ ઉપયોગ મોબાઈલ દ્વારા અથવા તો ટેકનોલોજીના કમ્પ્યુટર સિસ્ટમથી થઈ રહ્યો છે. અને જો આ સિસ્ટમ ઉપર દેશને વિદેશી કંપનીઓ પર આધારિત થવું પડતું હોય તો એ દેશ માટે ખૂબ જ ખતરારૂપ છે. ભવિષ્યમાં આ રીતે આપણે દેશના નાણાંનો વ્યર્થ જે થાય છે એ અટકવાવો જોઈએ. અને વિદેશી કંપનીઓ જે આનો લાભ લઈ રહી છે એ ખરેખર ખોટું છે અને આપણા નુકસાન થાય. એટલા માટે આપણે આપણા જ વિકસિત દેશ માટે થઈને આ સિસ્ટમનો ઉપયોગ આપણા દેશ થકી થવો જોઈએ એવું ભવિષ્યમાં આપણી અત્યારની પ્રજા પણ માની રહી છે. જે બિલકુલ ભવિષ્યની પ્રજા માની રહી છે આપણા દેશ માટે સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ જનતાના અવાજની અંદર વધુ એક જનતાનો અવાજ વ્યક્ત કરશે. તમે શું માનો છો? આ સિસ્ટમ આપણે સરકારે અપનાવવી જોઈએ, કારણ કે આના માટે સાયબર ક્રાઇમનો પણ એક મુદ્દો છે. ભારત પાસે પોતાનું સર્વર ક્લાઉડ સિસ્ટમ ન હોવાને કારણે નુકસાન ઘણું બધું વેઠવું પડે છે. એટલે મારું તો માનવું એવું છે વિદેશી કંપનીઓનો ડેટા વિદેશી કંપનીને રહેવું અને કદાચ ભારત સરકારે પોતાની સર્વર સિસ્ટમ અપનાવવી જોઈએ. પોતાની પાસે પોતાનો ડેટા રહેવો જોઈએ. આજે આપણો ડેટા માઇક્રોસોફ્ટ કંપની એમેઝોન છે કે એનો ડેટા આપણે યુઝ કરીએ છીએ. યુદ્ધની પરિસ્થિતિ હોય કે એમાં હોય તો ભારત સરકાર પાસે કઈ ડેટાનો કંઈ કરી શકીએ તેમ નથી. વિમાની સેવાઓમાં આજે બોર્ડિંગ પાસ હમણાં જોયું તમે એ હાથથી લખીને આપવા પડ્યા. કેમ? સિસ્ટમના આધારે બધા આપણે છીએ, સિસ્ટમથી જ આપણે પેલા ટેવાયેલા છીએ. એટલે આપણે મારું તો કહેવું એટલે ભારત સરકારે આનું પોતાનું સર્વર પોતાની પાસે રાખવું જોઈએ, જેથી કરીને પોતાનો ડેટા પોતાની પાસે રહે. અત્યારે એવું છે કે આપણો ડેટા બીજા પાસે હોય, આપણે જ્યારે ડેટાની જરૂર પડે ત્યારે બીજી કંપની આપતી નથી અને કરોડો રૂપિયા આપણા વ્યર્થ જાય છે. એટલે મારું માનવું એવું છે કે આપણે પોતાની સિસ્ટમ વસાવવી જોઈએ, ક્લાઉડ આપણું જ ઊભું કરવું જોઈએ અને સર્વર આપણું જ ઊભું કરવું જોઈએ. જે બિલકુલ સરકાર આ બાબતે ગંભીરતા દાખવે એના માટે તમે શું સૂચન કરો છો? ખરેખર ટેકનોલોજીના સમયની અંદર સરકારે ખૂબ જ ગંભીર થવાની જરૂર છે. આ બાબતે કદાચ કટોકટી પણ સર્જાઈ શકે કે આપણો જ ડેટા આપણી પાસે ઉપલબ્ધ ના હોય તો ભવિષ્યમાં યુદ્ધ પણ થઈ તે વખતે કટોકટી સર્જાય ત્યારે દેશને જાનમાનની હાનિ ખૂબ થઈ શકે. એટલે દેશને માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તમામ જે સરકાર છે આપણી હાલની અને દેશનો જેટલી પ્રગતિ થઈ રહી છે એ બાબતે પણ આ ટેકનોલોજીના અને આ ક્લાઉડ માટે સિસ્ટમ માટે પણ વિચારવું ખૂબ જરૂરી છે. જે બિલકુલ સિસ્ટમ માટે સરકારે વિચારવું જોઈએ. આ સિસ્ટમના ઉપયોગ બાબતે પણ અન્ય એક જનતાનો અવાજની અંદર જનતા અવાજ જણાવશે. તમે શું માનો છો? ભારત પાસે પોતાનું સર્વર ન હોવાથી જે વિદેશ આપણું જે ભંડોળ છે તે મોટા ભાગે વિદેશોમાં વહી જાય છે, જેનો ખૂબ મોટો ખર્ચો છે. જે આપણું મુદ્રા છે એ વિદેશમાં વહી જાય છે. એટલે ભારત સરકારે પણ પોતાનું એક સર્વર ડેવલપ કરવું જોઈએ એવું હું માનું છું. જે બિલકુલ આનાથી તમે લાંબા ગાળાનો એક સરકારી કર્મચારીઓ કે સરકારી સિસ્ટમ હોય, ઓનલાઈન હોય અથવા તો પ્રાઇવેટ બાબતની અંદર જે અત્યારે સિસ્ટમ છે એનો જો આ ઉપયોગ ના કરે તો શું નુકસાન થાય? એમાં આર્થિક અને નાણાકીય ઘણું નુકસાન જાય એવું છે. સરકારને આજે કઈ ડેટાની જરૂર પડી તો બીજા પર નિર્ધારિત રહેવાનો વારો આવે છે. આજે કંઈ પણ યુદ્ધની પરિસ્થિતિ પેદા થઈ, કઈ ડેટા જોઈએ, આજે તમામ ટેકનોલોજી આજે સિસ્ટમ પર નિર્ધારિત થઈ ગઈ છે. ટેકનોલોજી તમે બનાવી છે પણ એનું સોલ્યુશન નથી લાયા કે ભાઈ આ થશે શું થશે. એટલે સરકારે
પોતાનું સર્વર વસાવવું જોઈએ, પોતાની ટેકનોલોજી વસાવવી જોઈએ. પોતાનો વિભાગ તો છે પણ એનો પારકા જોડે પણ એ કરેલો છે. પોતાનો વિભાગ ડેવલપ કરે પણ પોતાની સિસ્ટમ ડેવલપ નથી કરી. તો એને સિસ્ટમ ડેવલપ કરવાની જરૂર છે. આપણી ગુજરાત સરકાર પાસે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે, તો એને ખરેખર શું કરવું જોઈએ અને કેવી રીતે મજબૂત કરવું જોઈએ? ગુજરાત સરકાર પાસે જે સાયન્સ ટેકનોલોજીની અદ્યતન સાધન સામગ્રી પણ છે, છતાં પણ આપણે આ વિદેશી કંપનીઓ પર જે આધારિત થવું પડે છે એ ખરેખર દેશ માટે, રાજ્ય માટે ખૂબ ખરાબ કહેવાય. એટલે ગુજરાત સરકારે પણ આ બાબતે વિચારવું જોઈએ અને આ જે ટેકનોલોજી અને સાધન સામગ્રી છે કે સિસ્ટમ છે, એ સિસ્ટમ આપણે ગુજરાત સરકારે પણ અપડેટ કરવી જોઈએ એવું પ્રજા માની રહી છે. જે બિલકુલ ગુજરાત સરકારે અપડેટ કર્યું છે. અંતિમ સવાલ કે આપણી પાસે ફોરેન્સિક સાયન્સ જેવી મોટી યુનિવર્સિટી છે જે વિશ્વમાં નામ કમાઈ રહી છે, તો શું એ બાબતે તમે કંઈ પોતાનો વિચાર વ્યક્ત કરી શકો? આજે વિશ્વમાં આપણી FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. એ ગોઝ ટુ નરેન્દ્રભાઈ મોદી. એમના કારણે આજે આ શક્ય બન્યું છે. આજે આપણે સિસ્ટમ માટે જ આપણે પાછા પડીએ છીએ કે સિસ્ટમ વિકસાવવામાં આવે, સરકારશ્રી પોતાની સિસ્ટમ વિકસાવે તો આનું નામ એક આગવી છાપ ઊભી કરે. એમને છાપ તો છે જ FSLની. આજે વિદેશમાંથી વિદ્યાર્થીઓ ભણવા આપણી ત્યાં યુનિવર્સિટી FSL યુનિવર્સિટીમાં આવે છે. કેમ કે આપણી યુનિવર્સિટીની એવી કંઈ તાકાત છે. એટલે મારું કહેવું એવું છે કે આપણું પોતાનું સર્વર વસાવીએ તો બહુ જરૂરી છે. જે બિલકુલ આ તો જનતાનો અવાજ, જનતાની એક જ માંગણી છે કે સરકાર, ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર, પરંતુ પોતાનું સોફ્ટવેર વસાવે તો જ આ કોઈ સાયબર ક્રાઇમ કે સાયબર ફ્રોડ કે કોઈ સાયબર એટેક થવાની શક્યતાઓ ઘટી જાય છે. બાકી જનતાના અવાજ થકી સરકાર આ મંથન ક્યારે કરશે તે તો સમય જ કહેશે, પરંતુ વિચારો થકી મંતવ્યના માધ્યમથી જનતાએ પોતાનો અવાજ વ્યક્ત કર્યો છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. કાર્યક્રમમાં આગળ ભાવનગરના લોકો પાસેથી જાણીએ કે ભારતના સ્વદેશી સર્વરને લઈને તેમના શું મંતવ્યો છે. યુગ પરિવર્તન સાથે જીવવું જરૂરી છે. હાલ કહી શકે કે વિશ્વની અંદર જે રીતના ડિજિટલ યુગ, અત્યારે આપણે માની શકીએ કે ડિજિટલ યુગનો જમાનો આવ્યો છે. એટલે કે તમામ પ્રકારે નેટ કનેક્શનથી ચાલતું યુગ શરૂ થયો છે. પરંતુ થોડાક સમય પહેલા માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતાં આ ડિજિટલ યુગ કેટલો ખતરનાક છે તે પણ એક સમજ આવી હતી. કારણ કે દુનિયાના અનેક દેશોની ફ્લાઇટો છે, અનેક દેશોના વ્યવહારો છે તે અટક્યા હતા. ત્યારે ભારત પણ ડિજિટલ યુગની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે. પરંતુ મુખ્ય વાત કરવી તો ભારતમાં જે ડિજિટલ યુગનો ઉપયોગ કરવામાં આવે છે મુખ્યત્વે 3 કંપની ઉપર આધાર છે: માઇક્રોસોફ્ટ, એમેઝોન અને અન્ય એક. પરિસ્થિતિ એવી છે કે ડિજિટલ યુગની અંદર કેટલું ભારતને નુકસાન થઈ શકે છે. કારણ કે આવી રીતના જો સર્વર હેક થાય, સર્વર ડાઉન થાય તો બધી કામગીરી અટકે છે. ખાસ કરીને હમણાં માઇક્રો ફ્લાઇટ સિસ્ટમ બંધ થવાના કારણે આખી દુનિયામાં એની અસર પ્રભાવિત, એમાં ખાસ કરીને પ્લેન હોય, હોસ્પિટલ હોય, બેન્કિંગ હોય અને રેલવે, આ ઉપર અસર થઈ છે. ભારતમાં આપણે ગણીએ તો ફક્ત હું એવું માનું છું કે પ્લેન ઉપર એની પ્રભાવિત અસર થઈ છે. એને કારણે ઓનલાઈન જે સિસ્ટમ હોય બંધ થવાના કારણે ઓફલાઈન કરવું પડે છે. પણ હું એવું માનું છું કે આપણે ભારત દેશને અન્ય કંપનીઓ, એમેઝોન હોય, માઇક્રોસોફ્ટ હોય કે ગૂગલ હોય, આની ઉપર આપણે આધારિત રહેવું પડે છે અને પૈસા કરોડો રૂપિયાને આપવા પડે છે. પણ આપણે જે સિસ્ટમ, ક્લાઉડ સિસ્ટમ, સર્વેની સિસ્ટમ જો આપણે જ દેશમાં અપનાવીએ તો હું એવું મને એની ઉપર આધારિત ન રહેવું પડે. કદાચ મોટું યુદ્ધ કે હોનારત થાય તો આ સિસ્ટમ બંધ થવાના કારણે આખા દેશમાં, આપણા દેશમાં હું એવું નામું છું કટોકટી સર્જા જાય એવી પરિસ્થિતિ થાય છે. ત્યારે આ સિસ્ટમે આપણા દેશે વસાવવી પડે એવી પણ આપણે માગણી કરીએ છીએ અને વસાવવી જ પડે. ખાસ કરી આપણે સ્વદેશી બનવું પડે તેવી વાત છે. વડાપ્રધાન પણ કહે છે આત્મનિર્ભર, સ્વદેશી. પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે આપણે જ બીજા અન્ય દેશો ઉપર આધારિત છીએ. યુદ્ધની અંદર સાયબર અટેક થાય કે યુદ્ધ થાય આ દેશો સામે તો આપણી સિસ્ટમ જ ખોરવાઈ જાય. શું કહેશો? એટલે વિશ્વની અંદર અમુક જે મોટી કંપનીઝ છે, જેમ કે ક્રાઉડ સ્ટ્રાઇક કરીને જે કંપની છે, તે તમામ કંપનીઓને સાયબર સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. અને ગઈકાલે જે 7 વાગે ઇન્ટરનેશનલ 7 વાગ્યાના ટાઈમે જે આખા વર્લ્ડના સર્વર્સ ડાઉન થઈ ગયા હતા, જે માઇક્રોસોફ્ટનું એક સિક્યુરિટી અપડેટ હતું જે ક્રાઉડ સ્ટ્રાઇકે પ્રોવાઈડ કર્યું હતું, એ અપડેટની અંદર એક બગ હતું. તો આ એ જ વસ્તુ થઈ કે જે સાયબર એટેક રોકવા માટે જે દવા હતી એ જ ઝેર બની ગઈ.
અને એના લીધે વર્લ્ડના તમામ બેન્કિંગ સેક્ટર, હોસ્પિટાલિટી સેક્ટર, ડિફેન્સ સેક્ટર લઈ લો કે કોઈ પણ જાતના વ્યવહાર તમે લઈ લો, એ બધા જ ખોરવાઈ ગયા. કારણ કે તમે સિસ્ટમને રિસ્ટાર્ટ નથી કરી શકતા. આના લીધે તમારી સિસ્ટમ વર્ચ્યુઅલી ક્રેશ જ થઈ જાય છે જો, અને એ અપડેટ ઓટોમેટિક થાય, સિક્યુરિટી અપડેટ. પણ હવે ઇન્ડિયાની અંદર જે આપણે જોઈએ તો ખાસ કરીને અમુક ઇન્ટરનેશનલ બેંક્સ છે, HDFC છે, પછી એ બધા જે માઇક્રોસોફ્ટની સિસ્ટમ્સ યુઝ કરે છે, 90% કોમ્પ્યુટર્સ માઇક્રોસોફ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે સિસ્ટમ્સ માટે, તો એને અસર થઈ હતી. અને વાત કરીએ આપણા દેશની, તો આપણા દેશના જે દૂરદર્શિતા જોઈએ તો રાજીવ ગાંધીની, કે એમને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર્સ જે નો પાયો નાખ્યો હતો, તો NICR આપણા દેશના તમામ જે નેશનલ સિક્યુરિટીને લગતા જે વ્યવહારો છે કે નેશનલ સિક્યુરિટીને લગતી જે પણ સંસ્થાઓ છે તે NIC જોડે લિંક હતી, એટલે NICને અસર નથી થઈ. તો NIC પૂરતું આપણે સ્વનિર્ભર છીએ, તો તેના લીધે આપણે ગઈકાલે જે વસ્તુ બની હતી એનાથી બચી ગયા. પણ આ જ વસ્તુ સાયબર એટેકમાં પણ થઈ શકે છે, તો એના ઉપર પણ આપણે વિચારવું જોઈએ. કારણ કે બધી કંપનીઝ પાસે મોનોપોલીસ છે. આજે કોઈ એવા દેશ સાથે આપણો યુદ્ધ થાય તો એક જ બટન ઉપર છે ને આપણને પાછા એ લોકો છે ને પાષાણ યુગમાં મોકલી શકવાની તાકાત ધરાવે છે આ બધી કંપનીઝ. તો એના ઉપર પણ આપણે વિચારવું જોઈએ. તો જે ચોક્કસ જે રીતના યુવા પેઢી કરી રહી છે, એક જ બટને ભારતને પાષાણ યુગમાં મોકલી દે તો એવી પરિસ્થિતિ સર્જાઈ શકે, તો શું કરવું જોઈએ? 21મી સદીનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે, દેશના પ્રધાનમંત્રી આત્મનિર્ભરની વાત કરે છે, પરંતુ સિસ્ટમ છે હજી પણ આપણા હાથ ઉપર નથી. એ દુઃખદ બાબત છે. આ બાબતે ગંભીરતાપૂર્વક સરકારે મેનેજમેન્ટ કરવું જોઈએ. જો નહીં મેનેજમેન્ટ કરે તો આપણે કોઈ ઉપર નિર્ભર થઈ જશું. તો એમાંથી મુક્ત થવા માટે ટેકનોલોજી ડેવલપ કરવી જોઈએ. ખાસ કરીને IIT વાત થાય છે, ટેકનિકલ ક્ષેત્રે વિદ્યાર્થીઓ બનાવવાની વાત થાય છે. આપણા દેશના જે વિદ્યાર્થીઓ જે વિદેશ છે અત્યારે એ જ લોકો આવી સિસ્ટમો બનાવે છે. તમે શું કહેશો? ખરેખર દુઃખ સાથે કહેવું પડે, તમે મુદ્દો પરફેક્ટ લીધો છે. અહીંયા અસંખ્ય ફી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે IIT પ્રત્યેનું જે નોલેજ છે એ અપડેટ કરવામાં નથી આવતું. એ વિદેશમાં જઈ અને ભણે છે અને ત્યાં વેલસેટ થઈ અને સ્થાયી થાય છે. આ બાબતે સરકારે શિક્ષણ ક્ષેત્રમાં પણ, ટેકનોલોજી ક્ષેત્રમાં પણ ક્રાંતિ લાવવા માટે પ્રોત્સાહન કરવા જોઈએ. તો કરોડો રૂપિયા બીજી કંપનીને આપવા સરકાર તૈયાર થઈ છે, પણ પોતે સ્વદેશી બનવા માટે પણ તૈયાર થવું જોઈએ કે નહીં? તમે શું કહેશો? આપણા વડાપ્રધાન એવું કરતા કે આ દેશને વિશ્વની ફ્લોપ ઉપર લઈ જવાના છે, પણ અત્યારે પરિસ્થિતિ એવી સર્જાણી છે કે કોઈ હોસ્પિટલ હોય, કોઈ પ્લેન હોય, કોઈ રેલવે હોય, આવા ઘણા બધા જે બહારના દેશ ઉપર આપણે નિર્ભર રહી અને આ બધું કામ કરતા હોઈએ છીએ, પણ આપણા દેશની અંદર કાંક આવું ઊભું કરવું જોઈએ. જો વડાપ્રધાન એવું કહેતા હોય કે આપણે વિશ્વની ફ્લોપ ઉપર લઈ જાઓ, અત્યારે આ ઇન્ટરનેટને કારણે ઘણું બધું પડી ભાંગ્યું છે, વ્યવહાર ખોરવાઈ જાય, ધંધા કેટલા મુશ્કેલી ભોગવતા હોય છે. તો વડાપ્રધાનને પહેલાં અહીંયા આપણે નેટ પર ઊભું કરવું જોઈએ, તો જ આ દેશને વિશ્વની ફ્લોપ ઉપર લઈ જાય. નકર આ દેશ એક દિને સમય હતો નતો દેશ થઈ જાય. જો વડાપ્રધાન એમ કહેતા હોય અહીંયા કાંઈ પણ ઊભું કર્યું હોય તો જ આપણે દેશ સમૃદ્ધ ગણાય અને વિશ્વની ફ્લોપ ઉપર લઈ જઈએ. તો મારું એક ખાસ નમ્ર નિવેદન છે કે વડાપ્રધાનને પહેલાં એ પણ નેટવર્ક જ અહીંયા દેશમાં શરૂ કરવું જોઈએ. તો ખાસ જે રીતના માઇક્રોસોફ્ટ છે, ગૂગલ છે, એમેઝોન છે, આ જે સોફ્ટવેર કંપનીઓ છે જેના ઉપર આપણે ભારત દેશ છે તે મોટા ભાગે નિર્ભર છે. કારણ કે જે રીતના માઇક્રોસોફ્ટે જે સર્વર ડાઉન થયું તેને કારણે અનેક લોકોએ મુશ્કેલી ભોગવી. તો દર્શક મિત્રો, આજે આપણે આ ખાસ કાર્યક્રમમાં વડોદરા, ગાંધીનગર અને ભાવનગરની જનતા પાસેથી ભારતના સ્વદેશી સર્વરને લઈને તેમના અલગ અલગ મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.